ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્યત્વે મહિલા પોલીસ પીએસઆઈ વૈશાલીબેન આહિર ઉપસ્થિત રહ્યા હતા। તેમને વિદ્યાર્થીઓને મહિલાઓને લગતા વિવિધ કાયદાઓની વિગતવાર સમજ આપી સાથે જ મહિલાઓની સેફટી, સ્વરક્ષણ અને આજના સમયમાં વધતા સાયબર ક્રાઇમને કેવી રીતે ઓળખવા અને તેનો સામનો કેવી રીતે તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું। તેમજ કાર્યક્રમમાં કોન્સ્ટેબલ જસવંતભાઈ ખાત, મહિલા કોન્સ્ટેબલ હિનાબેન દલસણિયા, હેતલબેન પ્રજાપતિએ પણ તેમના અનુભવોના આધારે માર્ગદર્શન આપ્યું હતું। તેમને વિદ્યાર્થીઓને સતર્ક રહેવા અને કાનૂની અધિકારો વિશે માહિતગાર થવા, આપત્તિ સમયે તરત જ પોલીસની મદદ લેવા પ્રેરિત કરાયા હતા। આ અવસરે કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફગણ તથા મેનેજમેન્ટ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા સહકાર આપનાર તમામ પોલીસ અધિકારીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ સેમિનારથી કાનૂની જાગૃતિ, સાવચેતી અને સુરક્ષિત જીવન જીવવા માટે આત્મવિશ્વાસ વધ્યો હતો। ઉપસ્થિત સૌએ આવા જાગૃતિ કાર્યક્રમો સતત યોજાતા રહે તેવો આગ્રહ પણ વ્યક્ત કર્યો હતો। પહેલા દિવસે તમે થોડા ટેન્શનમાં, ગુસ્સામાં એ રીતના હોય એટલે તમે સમજો નહીં। બીજા દિવસે કાઉન્સિલિંગ કરે તો તમે ધીમે ધીમે એને વાત કહેતા થાઓ, તમારા ગુસ્સાનું લેવલ ધીમે ધીમે ઘટતું જાય, પછી તમે પરિસ્થિતિ સમજશો અને એ બેન જે કાઉન્સિલિંગ કરીને કાઉન્સિલર તમને સમજાવશે, તમને ધ્યાન આવશે કે હા આ વસ્તુ આવી હતી, મારે આવું કરવા જોઈતું। આ સખી વન સ્ટોપ સેન્ટર થયું। સ્કૂલ કોલેજીસમાં પોલીસની ગાડી રાઉન્ડ ધ ક્લોક, સિટી અને ઇમરજન્સી ક્યાંય કોઈ એવો બનાવ બને કે જ્યાં સાસરીવાળા વહુને ત્રાસ દેતા હોય, મારપીટ કરતા હોય, એની ઇમરજન્સીમાં જે આપણે 100 નંબર ડાયલ કરીએ એવી રીતે એમણે 181 અભયમ આ સુવિધા અત્યારે સારામાં સારી સરકારે કરી છે। સી ટીમ નામ જ આપ્યું છે મહિલાઓ માટે, SHEC સી ટીમ। એની 2 ગાડીઓ છે, એક અંકલેશ્વર માટે આપી છે અને એક ભરૂચ માટે આપી છે। જે સ્કૂલ કોલેજમાં પેટ્રોલિંગ ચાલે, યા ઘણીવાર સ્કૂલોમાંથી ફરિયાદ આવતી હોય કે ભાઈ ગર્લ્સ કોલેજ છે, ગર્લ્સ સ્કૂલ છે અને 12 છોકરાઓનું બહુ ચાટા મારે છે, 1-2 દીકરીની પાછળ છોકરો બી આવ્યો બાઇક લઈને કે આવી રીતે, તો મેડમ તમારે ત્યાંથી ગાડીને મોકલજો ને તો અહીંયા પેટ્રોલિંગ ચાલે તો થોડું પોલીસની અવરજવર થઈ અને આ લોકો લુખ્ખા તત્વો હેરાન ના કરે। બાગ બગીચામાં, પછી નવરાત્રી જેવા ફેસ્ટિવલ્સની અંદર આ સતત પેટ્રોલિંગ ચાલતું હોય છે।